બ્રો બ્રો આને શું કહેવાય ગુજરાત મોટભાઈ નિહાવ. આમ જો મેઘધનુષ આવ્યું છે, રેનબો અને આ બધા જો ગાંડા થયા. મેઘધનુષ કોઈ દી જોયું ન હોય ને એવું કરે બધા. જો તો નાકા નાકા આવી ગયો. હા હો, ઘર ભેગું થાને ભાઈ. હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. અને આવી ગયા છીએ આજે ઇવેન્ટ નો ડે લઈને નવો બ્લોગ. તો બધા થઈ ગયા છે રેડી અને હવે જઈ રહ્યા છીએ ઇવેન્ટ ઉપર. ઇવેન્ટ ઉપર ગેસ્ટ કોણ કોણ આવવાના છે એ હું તમને જણાવતો ભૂલી ગયો કે આઈના સીજી અને પ્લસ બીજા 16 કન્ટ્રીના સીજી આવવાના છે. એટલે ઈ લોકો છે ને આપણે ઇન્ડિયન કલ્ચર જોવા માટે આવવાના છે. હરુભા શું બોલ્યા? એટલે થાય હું હેલો હાય. અચ્છા, ની હાવ એટલે હાય હેલો થાય. એ હરુભાઈએ કહી દીધું ચાઇનાનું. બધા એને હરુભાને કહી દેજો ની હાવ માં. તો હવે અમે જઈ રહ્યા છીએ અને આયા આવ્યા ને તો આયા વરસાદના છાંટા આવ્યા હરુભા. અને આ કારા તું શું કરસ? લે હવે જા ને. હું કેમ લાગુ હરુભા? ફૂલ બનતો આ નકરા હે ને ચીન જ જોવા મળ્યો. આપણી ટેક્સી આવી ગઈ. વાહ ભાઈ વાહ. આ એની તમને જોવો ખાલી કલ્ચર દેખાડું. હા જોવો તમે ખાલી કેવું છે એનું વેધર ને જોવો તમે ખાલી. આપણી આ હોટલ છે ને, હોટલ ઈ આપણી 10મા માળે છે. અને આની ખાસિયત એવી છે કે 10મા માળે તમે રહેતા હોય ને એટલે વધીને 10 સેકન્ડમાં તમે 10મા માળે. જો આપણી હોટલ છે, જોયું તમે? ધીસ વન. અને ચાઇનામાં જ લખેલું હોય છે એટલે આપને કઈ ખબર નહીં પડે. અને આની ખાસિયત એ છે કે બધું ઇલેક્ટ્રિક ઉપર હાલે. અને બીજી વાત એ કે કેબ મગાવો ને તમે કેબ, તો એ વધીને 1 થી 2 મિનિટમાં કેબ આવી જાય. આવી રીતના છે ને સાયકલ રેન્ટ ઉપર મળે. પછી આ યો બાઇક ની છે એ બી રેન્ટ ઉપર મળે. એટલે જોઈને આનંદ થયો કે ના ભાઈ, ટેકનોલોજી શું છે ને એ અહીંયા જોવા મળે છે. અને બધી સારી કાર્સના કલેક્શન અહીંયા જોવા મળે છે બધી. અને અમે હજી આ રખડવા તો નીકળ્યા જ નથી. રખડવા નીકળશું ને ત્યારે તમને આખું એક્સપ્લોર કરીશ. આજે ઇવેન્ટ ડે છે. તો હવે એ ઇવેન્ટનો વ્લોગ તમને આમાં દેખાડી. બાકી કાલે સ્પેશિયલી તમને છે ને અમે શું કહેવાય કઈ જગ્યાએ જવાના છીએ એ જગ્યામાં અમે જઈને ગરબા રમશું. એટલે શું થશે કે ક્રાઉડને બધાને ખબર પડે કે ભાઈ આપણે ઇન્ડિયન કલ્ચર શું છે. એટલે અમે ચાઇનામાં એ જ વસ્તુ કરવા આવ્યા છીએ કે ભાઈ પબ્લિકને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ ઇન્ડિયા એટલે શું છે. ભલે ગમે એવું હોય પણ ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. ફાઇનલી નીકળી ગયા છીએ. આ એની ટેક્સી છે, જોવો તમે ખાલી ટેક્સીની સિસ્ટમ જોવો. આની શેરી ગલ્યું. આ જો આનો લીમડા ચોક, આગળ ભૂતખાના ચોક ને બધું જ આવશે આમાં. બિલ્ડિંગ તો કાલાવડ રોડ જેવી. ના હવે આવી બિલ્ડિંગો તમારે મવડીમાં હોય. તો મવડી કઈ થોડુંક જેમ તેમ બોલો મવડી વાળા. હા હમણાં અમે આવ્યા ને ત્યારે અહીંયા કન્સ્ટ્રક્શન નહોતું હાલતું. આટલી વારમાં કન્સ્ટ્રક્શન હાલે. હા કાલ રાત્રે નહોતું. આટલી વારમાં જારીઓ ફિટ કરી દીધી. અને આપણે તો હજી ખાલી વિચારતા હોય કે કેમ કરશું. આપણે ઓલો કોન્ટ્રાક્ટ પાસ કરવાનો હોય ને. તો બ્રો આને શું કહેવાય ગુજરાત? મોટભાઈ નિહાવ. ઇગ્નોર કરે ભાઈ. આ એ કરી નાખો ને. આ હું ચાઇના મિશિલી બેંક. આ ભાઈ મને જો ભાઈ, હું ચાઇનાનો હું નહીં. આ હું લખ્યું જય માતાજી લખ્યું છે. એક વસ્તુ ઓલી બહુ છે. હું શું કહેવાય, સ્મેલ બહુ આવે છે. આ બધા નોનવેજ જ ખાઈએ ભાઈ. ભગવાનનો ડર જ નથી. આ બધી કોઈ એને ભગવાનને માનતું જ નથી. હા
ભગવાનને કોઈ આ માનતું જ નથી એવું. કાલે એક ભાઈ આપણા ગુજરાતી હતા ને, પૈસા એનો ભગવાન છે. અને ભાઈ આ લોકો કામ કરે છે દિલથી. ગાંડાની જેમ હો ભાઈ, ગાંડાની જેમ. શનિ રવિ રજા હોય યુવરાજસિંહ, હા, અને સોમથી શુક્ર કામ કરે. કામ કરવાનું. અને ઈ સવારના કેટલા વાગ્યાથી? 9 થી સાંજના 6. 9 અને થી 6. બીજી વસ્તુ એ કે આપણે છે ને ઇન્ડિયાના ટાઈમ કરતા અહીંનો ટાઈમ 2.5 કલાક વહેલો છે. હા, એટલે આપણે ઇન્ડિયામાં 2:30 વાગ્યા છે ને ત્યારે અહીંયા સવારના 4 થયા હતા. 4 વાગ્યામાં સૂરજ ઉગી જાય. હમણાં 4 વાગશે ને એટલે દી હાથમી જાય. 4 ને 6 વાગે રાતે. અરે ના, 4 વાગે અંધારું ચાલુ થઈ જાય. ધીમે ધીમે 5:30 6 થાય ને ત્યાં તો ફૂલ ધબડ. રાતે 9 વાગે તો સન્નાટો થઈ જાય. આપણે રાતે હા. 2 વાગે ગાંઠિયા લારીએ ગરદી થઈ જાય. 9 વાગે તો આપણો દી ઉગે. આ એટલું. લોકો 9 વાગ્યામાં તો હે ને 6 વાગ્યામાં જમી લીધું હોય, 9 વાગ્યામાં તો હુઈ ગયા. અને આ બધા એટલા રૂલ્સ ને ફોલો કરે છે ને ભાઈ કે એની કોઈ સીમા નથી. અને આપણે એક સામાન્ય ખાલી ઓલું હેલ્મેટ નાખ્યું ને એમાં 150-200 જણા તો આંદોલન ઉપર ઉતરી ગયા હતા. ઈ પ્લસ કાલે એ વાત એ જાણવા મળી કે આયા તમારાથી ગાડી ભટકાણી હોય કે તમે ડ્રિંક કરીને ગાડી ચલાવતો હોય તો સીધી 6 મહિનાની જેલ. બીજી કઈ વાત જ નહીં, સીધી જેલ. એટલે આયા છે ને પોલીસનો ડર બહુ છે ભાઈ. પોલીસનો ડર બહુ છે. અને આ ઓલું જો શાંઘાઈ ટાવર. સાંઘાઈ ટાવર છે. ઓહ, ઓલું જો ઓલું બકડિયા જેવું લાગે છે ને ઈ. ઓલું બકડિયાનું નાકું ન હોય પકડવાનું, આપણે ઊંચું કરવાનું. હું તમને હું ગુજરાતીમાં સમજાવું એટલે તમે સમજી જાઓ. અને આ બધું જો હે કોઈને શરમ જ નહીં. ફૂલ વીઆઈપી માણા હોય ને ઈ ઓલું સાયકલ લઈને નીકળી જાય. એ તો મેં કીધું, આગળ જ કીધું એમાં. કીધું ને રાયની સ્કૂલ. ક્યાં હે? અરે, આ ઇન્ટરનેશનલ સ્કૂલ હે. ના એક્સપેરિમેન્ટલ સ્કૂલ એવું જ કઈ છે. અને આ બધી જોવો તમે દુકાનો તો ઇન્ડિયા જેવું ન થાય. નો જ થાય ને ભાઈ. ઇન્ડિયા પણ ઓમ એક રીતના હે કે ભાઈ ફૂલ શાંતિ, એમ રહેવાની મજા આવે. અને આયા છે ને ખાવામાં એક તો થઈ હા, જાય. અને આ બધા 30 ડિગ્રીમાં તો ભાઈ હે ને છતરીયું લઈને નીકળી જાય. અને આ તડકો નિયમ લાગે. હે, આમ કરતો એવી આયા નિયમ હે 35 ડિગ્રી જાય ને એટલે રજા બધાને. રજા 35 ડિગ્રી રજા. આજે ઓલું બકડ્યું એવું દેખાય. આ એનો કયો શાંઘાઈ ટાવર હે. 35 ડિગ્રી આવે ને એટલે જાહેર રજા થઈ જાય. એવો નિયમ છે. વાહ ભાઈ વાહ. જો તમે ખાલી આની લોકલ કંપનીની ભાઈ એવી ગાડીઓ છે ને, જો આ બધી લોકલ કંપની છે. ટેક્સીમાં હાલે. અને આયા બીજો લોકલ નથી, મર્સિડીઝ હતી. આયા બીજો નિયમ શું હે ખબર યુવી? વચ્ચે કોઈ પણ હાલીને નીકળે ને એટલે ગમે એવડી સ્પીડમાં હોય ને બ્રેક મારી દેવાની. હોર્ન માર્યો એટલે ગાળ દીધી. હા. નહીં મારવાનું. આયા દુબઈ જેવા એવા. અમે અહીંયા આવ્યા ને ત્યારનું હોરન ન થાય બોલો. ગમે એવડું ટ્રાફિક હોય 4-4 5-5 કિલોમીટર લાંબી લાઈન હતી પણ કોઈ હોરન નહોતું મારતું. અને સાઈડની લેન ખાલી હોય ને તોય આમ કોઈ અચાનક આમ વચ્ચે ઘરે નહીં. ઓવરટેક. હા, આમ વચ્ચે ગમે એટલી જગ્યા હોય પણ ઓવરટેક નહીં. જે લેનમાં હાલ્યા જતા હોય એ જ લેનમાં. અને આપણે તો હરુભાને હું ઉતાવળ હોય કોણ જાણે. જો પહોંચે ના અહીંયા ધ્યાન દ્યો. આને તો હું ઉતાવળ હોય ઓલા હાલીને જતા હોય ને એની માથે ચડે. જો આ ગાડી જોવો તમે ખાલી. ટેસ્લા ને એવી જ ગાડીઓ બધી. હવે આવા તો ડબ્બા હે અમારા ઘરે કચરા પેટીને. આજે ઓલું ધોઈડો જાય કચરા પેટીને ડબ્બો લે. એશિયન પેન્ટની બાલ્ટી. ઈ જો ઓલું રહ્યું ને ઈ ડસ્ટબિન છે. જો ઓલા ભાઈ નાખે ને જેમાં લખ્યું સૂકો કચરો, ભીનો કચરો. ઇલેક્ટ્રિક કચરો. ઓહો, અને આની બાયુની તો તમને હું વાત કરું, વધારે વાત નહીં કરું પણ ખોટું મારા ઘરના વ્લોગ જોતા હશે. પણ અહીંયા લગભગ 55 થી 60 વર્ષ ઉંમર હોય ને તોય તમને એમ જ લાગે કે આ 30 વર્ષના જ છે સ્ત્રી. હા, અને ટૂંકમાં બેન. હજી એક નિયમ ઈ હે શું? કે રોડ સાફ કરવા વાળા માણસો હોય ને એ મોસ્ટ ઓફ એને સિનિયર સિટીઝન જ હોય. 60 વર્ષ ઉંમરના હોય ને એ લોકોને જ રોડ સાફ એને કરવાનો. એ લોકોને એ લોકોને એ કામ કરવાનું, રોડ સાફ કરવાનું. ઘણા નિયમો છે. ટૂંકમાં હે ને ભાઈ અહીંયા જ્યાં સુધી જો ઓલા જીવે ભાઈ ને બીડી પીતા પીતા જો ડસ્ટબિન માં જાય. હા, ઈ સ્મોકિંગ ની તો ફૂલ છૂટ ભાઈ. રોડ વચારે ગમે ત્યાં ધબધબાવી નાખો ને કોઈ ના જ ન પડે. સાયકલ લઈ અને આમ જોવો આ છોકરી જોવો તોય સાયકલ લઈને જાય. લે. છોકરી જો તોય સાયકલ લઈ હા, અને આપણે નથી બોલવું જાજુ. બીજું હું તમને ઈ કહેતો હતો કે અહીંયા બધા કામ પ્રત્યે એટલા ઓલા છે ને કે ભાઈ 80 વર્ષની ઉંમર હોય ને તો એ લોકો જોબ કરતા હોય. અને આપણે 40 વર્ષની ઉંમર. હવે તો મારી કમર નો હાલે ને એટલે નહીં થાય. ખોટું હોય તો કયો બોલો. હા, બોલો હા. જો આ લખ્યું માધાપર ચોકડી આમ જવાનું, અહીંથી ગોંડલ ચોકડી. આપણે જવાનું કઈ સાઈડ? હું ખબર આમાં જો મેપ જોવો આ બધાનો. આપણે જમણી સાઈડ. આપણે કોઈ દી પાણીની બોટલ રાખે ગાડી? આમ જો ટેક્સીમાં પાણીની બોટલ. આ રે આયા જો આમ શું કહેવાય કસ્ટમર માટે, ક્લાયન્ટ હા. માટે. અને આપણે ઇકો વાળા એના હાટું પીવાય નથી રાખતા પાણી. અને ગ્રીનરી તો એટલી છે ને ભાઈ, આ બધા ઝાડવા ઉગાડેલા નથી, ક્યાંક ઉગ્યા હોય ને ત્યાંથી હોહરવા કાપી લઈએ અને અહીંયા આવીને ચોટાડી દઈએ. તો ગાઈઝ આયા પહોંચી ગયા ને આયા પહોંચ્યા તો આયા વરસાદ ચાલુ થઈ ગયો છે ને આ છે આપણું વેન્યુ.
તમને બતાવું આગળ ઓલા લોકો ક્યાંય ગયા. આયા છે આ કંઈક હોટલ છે ને હોટલમાં આયા બેન્ક્વેટ હોલ મોટો એવો રાખ્યો છે આ લોકોએ એ એરિયા ઓલા લોકો. અમે જ્યાં હોય ને ત્યાં વરસાદ હોય. તમે બ્લોગમાં બધા જોવો જ છો ને. આવી ગયા જો. ચલો ગાઈસ કહું છું આપણે જ્યાં હોય ને ત્યાં વરસાદ હોય જ. મેઘધનુષ ને ઈ નહીં ઓલું આપણે ગાડીમાં ચર્ચા કરતા હતા એ શું હતી યુવરાજ? મર્દ જ નથી એમ. આમ તારી મૂછું દેખાડ દેતો મારા દીકરા ને જો મેઘધનુષ. આમ જો મેઘધનુષ આવ્યું છે રેનબો અને આ બધા જો ગાંડા થયા. મેઘધનુષ કોઈ દી જોયું ન હોય ને એવું કરે બધા. જો તો આ કઈ રીત હે રૂપા ઓલા જો નાકા આવી ગયો નાતા નાતા રેનબો જોવા નાતા નાતા આવ્યો. કારણ કે અમારે આવું ઇન્ડિયામાં તો હાલતા હોય ગાયું જો હે ને ગાંડા થયા બધા. જો ફોટા પડાવે આવું ભાઈરૂડ નું હોય ને કોઈ દી એવું કરે. તો આ છે આપણું ઇવેન્ટનો મેન હોલ. જો તમે ખાલી એની કારીગીરી જો. આ શું છે? એના કુંડાની ચામડી રૂપા જાય છે. વાવ લુક એટ ધ વ્યૂ. આપણે જે તે જગ્યાએ એમ થાય હોતા જ નથી ને. એ તો તમને ખબર જ છે. જો આ શું એ જ નથી ખબર પણ લાગે છે બહુ મસ્ત હો ખરેખર. જો આમ જો ખાલી અરે આવ્યું હતું. જો આ સ્ક્રીન ઉપર આવ્યું હતું હાર્દિક. આ સ્ક્રીન ઉપર આપણું આવ્યું હતું. જો આવી ગયું દાંડિયા રાસ 2025. वन बार हर किसी के दिल में बसते वो आपने देख लिया होगा. चाइना में भी हमारा नाम आ गया. वो सबको मालूम ही है. मालूम है ना. अब हम आपको दिखाएंगे आगे आगे होता है क्या. જોવો તમે આ એનું ઇન્ટિરિયર જોવો તમે ખાલી. આ આપણું બોટ છે. આ ઇન્ટિરિયર છે એનું બધું ને આ લિફ્ટ છે. જોવો તમે ખાલી. શું કરો ભાઈ? બસ મારે VPN બંધ થઈ ગયું. હા એક ઈ બહુ ઇસ્યુ હાલે નહીં નેટનો. બપોરના એને સ્ટોરી ચલાવે ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ ઇન્સ્ટા અને સ્નેપચેટ ત્રણેય બેન છે. VPN ઉપર જિંદગી હાલે અમારી. ગૂગલ યુટ્યુબ તોય અમે તમને દેખાડવાની ટ્રાય કરી. જોવો તમે ખાલી અને એ બધું હલાવી. આની લીપ જુઓ. હમણાં લીપ આવશે ફટાફટ ને વહી જાય ઉપર ફટાફટ. ભાઈ આ તો મારો સિંહાસન. હા લે એટલે કીધું શું તે આ જો બધા ની હાઉ માં મારી નોકરી અત્યાર સુધી નાઈટ ડ્રેસ જ પહેર્યો તો આ બધે ફરજિયાત કપડાં પહેરે છે. બાકી હાલો આવી ગઈ લીપ આવી ગઈ લીપ આવી ગઈ. જો લીપમાં આયા હે ને ઓલી શું કહેવાય હા કેની ગેંડાની ચામડી. લિફ્ટમાં પણ આવેલા હોય શું કહેવાય? શું કહેવાય? મૂકવા આવે ઈ. હા આપણે મૂકવા આવ્યા ચીન. ફૂલ એડવર્ટાઇઝ કરી જો આ લોકો જો. કાંઈ ઘટે જ નહીં ભાઈ. This way please, this way bro. ધીસ વે. આ છોકરો ઘરે મોકલાવી દેવાય તમારે ભાઈ. હા ઓ હાલ ને હવે ફળિયામાં રાખવો હોય. આ 7 સ્ટાર નહીં આ 10 સ્ટાર છે. 10 સ્ટાર 150 સ્ટાર હે. 150 સ્ટાર આમ જોવો ખાલી. આ તમને દેખાડવા માટે જ આ બધું દેખાડી છીએ અમે કે ભાઈ આવું આવું અમે દેખાડી તમને કે તમને બી ખબર પડે ચાઇનામાં કેવું કેવું છે. તો પ્લીઝ પ્લીઝ ને પ્લીઝ આ તમારા માટે જ મહેનત ચાલુ છે. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ ગ્રીન રૂમ છે પેલા જોઈ લો મેન્યુ જોઈ લો. વેલકમ વેલકમ આવો. આ ગ્રીન રૂમ છે તમે પેલા જોઈ લો. અહીંયા તમે બેસો પણ એકવાર તમને છે ને ફોટોગ્રાફી માટે ક્યાંય બહુ સરસ છે. સ્ટેર કેસ નહીં. આવો આવો સ્માઇલ કિંગ. કેમ જો રાજકોટ કિંગ. રાજકોટ ગીર આ મારા રાજકોટ કિંગ જ છે. આ કિંગ અને પ્રિન્સ. હું મહુવા. આવો આવો તમને મેનુ બતાવી દઉં.
તમને actually ફોટોનો આઈડિયા આવે ક્યાંથી લેવો અમે પરમથી જઈએ. સોરી મારી સન્ડે છે મોર્નિંગ જો આ આખું એક તમે એક મહિનો રજા આ લો. આ આપણો hall. આ ભાઈ આપણે વેન્યુ બતાવે છે અત્યારે આપણે જે ઇવેન્ટ કરવાની છે નહીં. ઓકે આ વેઇટિંગ ટૂંકમાં વેઇટિંગ એરિયા Waiting area ને જો નાસ્તા પાણી કરવો હોય ને અચ્છા એ આખું અહીંયા મસ્ત. વાહ. અહીંથી આમ enter થતા હોય ને એ રીતનું આપણે તમારી એન્ટ્રી તમારે કરાવીને નહીં એન્ટ્રી તમે અહીંથી કરવા એવું આપણે ગામને બતાવવા માટે એમ. બરોબર એટલે અહીંથી એન્ટ્રી લઈ આવો. ઓકે ધીસ ઇઝ ધ વેન્યુ ધ હોલ. આ છે આજનું આપણું બોલો આપણે છે ને હવે 2 કલાક પહેલા આવી ગયા છીએ કેમ કે ચેન્જિંગ માટે ને બધા માટે ને આપણે સ્પેશિયલ તો વેન્યુની જોવા કેમ કે આ ડીજે વાળાનું એ બધું મારે ક્યુ સાઉન્ડ વગાડવું ને શું વગાડવું ને એના માટે એટલે થોડુંક વહેલા આવી ગયા છીએ 2 કલાક. તો આ વ્લોગને કરીએ આયા જ પૂરો ને તમારે આના પછીનો વ્લોગ જો આઈની ઇવેન્ટનો જોવો હોય તો આના પછીનો વ્લોગ આવી જશે. શું કેવું હોય તમારે બરાબર? તો આ વ્લોગ ખાલી અમે તમને એટલા માટે જ દેખાડ્યો તો કે આ બધું એક્સપ્લોર કરવા માટે શાંઘાઈ હજી શાંઘાઈ પ્રોપર એક્સપ્લોર તો અમે પછી કાલે કરવાના છીએ પણ અત્યારે જે રસ્તામાં આવ્યું એ દેખાડતા આવ્યા છીએ ને હવે આના પછીના વ્લોગમાં તમને અહીંની ઇવેન્ટનો વ્લોગ આવશે ઓનલી. ખાસ કરીને તમારી વ્લોગ જોવો હોય તો નેક્સ્ટ આના પછીનો વ્લોગ જોવા વયા જાજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે નવા બ્લોગમાં. જય માતાજી, જય રામ. જય રામનાથ.